મહાદેવ મિત્રો, આજે આપણે જે લેસનની સમજ મેળવી જઈ રહ્યા છીએ ત્યારે લેસનનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી એટલે કે સ્વચાલિત પદ્ધતિ. પોતાની મેળે કોઈ વસ્તુને આકાર આપી અને એ મુજબનું એ પ્રોડક્ટ બનાવવી. જેમ કે આપણે એક સમજીએ કે ભાઈ આપણી પાસે એક બાઇક છે, જૂનું બાઇક છે. એ બાઇક પર આપણે નવી એની ડિઝાઇન આપણા સામાન્ય આવા કોમ્પ્યુટરમાં 3D ડિઝાઇન બનાવી અને એમાંથી કોઈ નવા જ પ્રકારનું આપણે મોડલ બનાવીએ અને ત્યારબાદ એ જ ડિઝાઇન પર છે કંપની આપણે છે એ મુજબનું મોડલ બનાવી આપે, ત્યારે એ વસ્તુ થોડી અલગ બને છે, બધાથી અલગ બને છે. તો આવું ભવિષ્યની અંદરમાં છે, આવું છે શક્ય થવા જઈ રહ્યું છે. આની ઉપર કામ ચાલુ છે અત્યારે. તો જોઈએ આપણે લેસનની અંદરમાં સૌપ્રથમ કે આપણે જો જૂના મિત્રો છે એમના મિત્રોને શેર કરશે અને નવા જે કોઈ છે એ આપણી ચેનલને છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોઈએ હવે આપણે લેસનમાં. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારી જાતને તમે કોઈ શોરૂમમાં હોય એવું માની લો, ધારી લો. You are not happy with any model of the cars in the showroom. શોરૂમની અંદરમાં કોઈ પણ પ્રકારની કારનું મોડલ છે તમને પસંદ નથી, એનાથી તમે ખુશ નથી. Now you work on a computer. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો. And create your dream car on the screen. અને એ જ સ્ક્રીન ઉપર છે તમે તમારા સ્વપ્નની કાર છે એ ડિઝાઇન કરો છો. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને આવતા અઠવાડિયે છે તમારા બનાવેલી ડિઝાઇનની કાર છે એ સેમે સેમ કાર છે એ તમને મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આવું જાદુ ત્યારે શક્ય છે અને એ પણ એની પ્રોસેસનું નામ, એની પ્રક્રિયાનું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વચાલિત રચના. ઓટોફેબ ટેકનોલોજી એટલે સ્વચાલિત છે એ પદ્ધતિ છે. બીજા પેરેગ્રાફમાં જોઈએ તો એની ડિફાઇન આપણે આપી છે, એટલે કે વ્યાખ્યા. વોટ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન? એવું પૂછે કે વોટ ઇઝ ઓટોફેબ, ત્યારે આપણે આ વાક્ય છે આખું લખી શકીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એક એવી તકનીકની એક એવો સેટ છે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડિમેન્શનલ એટલે કે 3D. 3Dનું નામ આપણે જાણીએ છીએ. એટલે થ્રી ડિમેન્શનલ એટલે કે ત્રિપારિમાણિક. સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થ. ફ્રોમ રો મટીરિયલ્સ એટલે કે કાચા માલમાંથી. એક તકનીકીનો એવો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગ યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસાઓનો ઉપયોગ કરીને ઘન પદાર્થનો, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ, બીજા કાચા માલનો ઉપયોગ કરીને ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. એટલે કે આ ઉદ્યોગ છે સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન પરથી માર્ગદર્શન પામી અને આ બધા સ્વરૂપોનો છે ઉપયોગ કરે છે, પોલિમર્સ, પાવડર્સ અને અધર
raw materials. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે આ શક્ય છે મનુષ્ય માટે કે પદાર્થના ગુણધર્મોને છે એ સુધારી, મેનિપ્યુલેટ એટલે એમાં સુધારો કરી અને એની અંદરમાં છે એ હવે શક્ય બન્યું છે. એક્વાયર એટલે મેળવવું, પાવર્સ. મેનિપ્યુલેટ એટલે સુધારવું. પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે પદાર્થની ગુણધર્મની અંદરમાં સુધારો લાવી અને હ્યુમન બિંગ દ્વારા છે હવે આ શક્ય બનશે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. ઓટોફેબ છે એ મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો માટે છે એક તક ઊભી કરે છે. ટુ સેટિસ્ફાય સુસંતોષવા ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ગ્રાહકોની અજોડ જે જરૂરિયાત છે એ દરેક ગ્રાહકની આવી યુનિક નીડ હોય છે એ અલગ અલગ બનાવી શકાય. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન. ઇન્વાઇટિંગ એટલે આમંત્રણ આપે છે. શેમાં આમંત્રણ આપે છે ગ્રાહકને? કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, એને ડિઝાઇન બનાવવામાં, ડેવલપમેન્ટ એને વિકસાવવામાં, એન્ડ પ્રોડક્શન્સ પ્રોસેસ અને એની ઉત્પાદન પ્રક્રિયામાં સહયોગ થવા. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને આ જે 3 પ્રોસેસ છે એમાંથી એક અનએક્સપેક્ટેડ, જે આશા ન હોય એવી નવી પ્રોડક્ટ તરફ છે એ દોરી જશે. ઇન ઓટોફેબ અને ઓટોફેબની અંદરમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. કો એટલે કે સહ, કન્સ્ટ્રક્ટર એટલે કે સર્જક, સહસર્જક છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. હવે પ્રોડક્ટ લાયબિલિટી એટલે કે ઉત્પાદનની જવાબદારી, અધર રિસ્ક અન્ય જોખમો, એન્ડ પેટર્ન રાઇટ્સ અને ઇજારાના હકો મે બી શેર્ડ વિથ કસ્ટમર. કદાચ આ ગ્રાહકો સાથે શેર પણ કરી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઇમ્પેક્ટ એટલે કે પ્રભાવ પાડવો, ડ્રામેટિક એટલે કે જોરદાર છે એ અસર પાડી શકે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ છે એ પાડી શકશે. હવે એની અંદરમાં આપણે કેવા સુધારો થઈ શકે છે એવા આપણે 4 પ્રકારના આપણે ફાયદાઓ છે થઈ શકે છે. જોઈએ એમાં બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર પ્રોડક્ટ ક્વોલિટીની અંદરમાં આપણે જોઈએ તો કે ભાઈ ગુણવત્તામાં સુધારો થાય છે. ઉત્પાદકની ગુણવત્તા, જે વસ્તુ બને છે એની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી એટલે કે ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયંસંચાલિત પદ્ધતિઓ. સ્વયંસંચાલિત પદ્ધતિઓ એટલે ઓટોમેટેડ મેથડ. ઇન્સ્પેક્શન એટલે ઝીણવટભરી તપાસ અને એસેમ્બલી એટલે યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજન. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ક્વોલિટી એટલે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે એનું ટકાઉપણું છે એ સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ. એક એવી પણ અસર થશે કે હવેની જે કારો બનશે પછી, કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટલે કે ફ્રીજ એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. એટલે કે પહેલાંના જે મોડલ છે એના કરતાં છે એ થોડા વધુ હવે ચાલશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. એટલે કે હવે ચીજ વસ્તુઓની જે બદલાવીએ છીએ આપણે અમુક સમયે, આપણે કાર છે, ટેલિવિઝન છે, ફ્રીજ છે, આ બધું બદલાવી નાખીએ છીએ અમુક સમયે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જેવી આપણી મજા આવતી હોય એ પ્રમાણે આપણે બદલાવીએ છીએ. પછી હવે આ આપણી પોતાની બનાવેલી પ્રોડક્ટ હોય છે
તો પછી એ થોડીક એની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી વધી જાય તો આપણે એ લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે મોર રિસાયકલિંગ એટલે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવું. Instead of buying the latest model of a car or throwing away an old toaster. એટલે કે નવી કારનું મોડેલ લેવું કે જૂનું ઓલ્ડ ટોસ્ટર જે ટોસ્ટ શેકવાનું આવે છે એ ફેંકી દેવાને બદલે નવું ખરીદવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. ગ્રાહક છે એ જૂનું મોડેલ છે એને પરત કરશે એન્ડ get back new models fabricated from that old stuff. અને નવું મોડેલ છે એના જૂના જ માલ સામાનની અંદરમાંથી છે બનાવીને ફરી પાછું નવું કરી આપવામાં આવશે. There will be recycling of materials in new ways. એટલે કે આ રીતે છે એ માલ સામાનનું પુનઃ નવીનીકરણ છે એ કરવામાં આવશે. This will be a great compensation to environment. એટલે કે પર્યાવરણ માટે આ સૌથી મોટું વળતર રહેશે. ત્યારબાદ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. તો કારીગરોનું ગામડામાં પરત ફરવું એટલે શું? એટલે કે ઇફ માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન લોઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. એટલે કે આ જે જથ્થાબંધ ઉત્પાદન છે જો એનો એ આર્થિક લાભ છે એ ગુમાવશે. હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. એટલે કે આ વિશાળ આ કેન્દ્રીકૃત થયેલા કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities. અને તેમનું સ્થાન છે નાની અને કોમ્યુનિટી એટલે સમાજ એના આધારિત છે એ સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. એટલે કે ચીજવસ્તુના ઉત્પાદન માટે જે જરૂરી માનવ શ્રમનો છે સતત ઘટાડો થઈ જશે. ડિક્લાઇન એટલે ઘટાડો થવો. એમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ્સ એટલે કે માનવ શ્રમનો ઘટાડો થશે. Then the customer may be served better by a local owner or operator of a manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદક એટલે કે દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ છે એ મળી શકશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. એટલે કે thus એટલે કે આમ the factories will become decentralized અને આ રીતે કારખાનાઓ છે વિકેન્દ્રિત થશે અને નેચરલી એટલે કુદરતી રીતે ઉન્નર પામેલા ટેલેન્ટેડ એટલે ઉન્નર પામેલા લોકો છે એ સફળતાપૂર્વક છે પરત ફરશે. ત્યારબાદ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે દવાઓની સારવાર, નવી દવાઓની સારવાર. એમાં કેવું હોય છે? Soon the scale of autophagy will shrink to nanostructure level. એટલે કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ છે એ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. નેનોસ્ટ્રક્ચર એટલે નાના એવા ટૂંકમાં સૂક્ષ્મ માળખાગત. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એટલે કે જે નવું સાધન આવશે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એનું સાધન છે એ દવાના કણ કરતાં જરા પણ મોટું હશે નહીં.
It will be possible to reconstruct ratified tissues. એટલે કે સમર્થિત સજીવ કોષને પુનર્નિર્મિત કરવાનું, રેટિફાઈડ ટિશ્યુઝ, reconstruct, and even reversal of mature tissues decay will be done. અને જે પૂર્ણ વિકસિત કોષોને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું કે નાશ કરવાનું શક્ય બની શકશે. ડીકે એટલે નાશ કરવું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન એટલે કે આયુષ્ય, માનવનું આયુષ્ય છે વિલ કન્ટિન્યુ, એ થોડું લાંબુ થઈ જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઇટ ઇઝ લાઇકલી that people will gain the ability to painlessly redesign their body. એટલે કે વૃદ્ધોનું આરોગ્ય સુધરશે, લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. તો આ 4 પોઈન્ટ છે આની અંદરમાં રહેલા છે. હવે એને થોડી વિગતેમાં થોડી ચર્ચા કરેલી છે, જોઈએ આપણે. The combined effect of such changes could be dramatic. એટલે કે આ પ્રકારના, એટલે કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે સંયુક્ત અસર છે, ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, એટલે કે આ ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. ઇટ ઇઝ બિલીવ દેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એવું માનવામાં આવે છે કે અમુક વર્ષો પછી કે માઉન્ટેનની ટોપ ઉપર, માઉન્ટેનના શિખર ઉપર કે માઉન્ટેન ઉપર રહેતા સમાજ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલર પાવર જનરેટર. એ પોતાની જાતને છે એ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિથી ચાલતા જે સાધનો છે એનાથી પોતાને છે એ આત્મનિર્ભર છે એ બનાવી શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, એટલે કે ઓટોફેબની પદ્ધતિઓ એડવાન્સ જેમ જેમ આગળ વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એટલે કે કાચા માલના સ્વરૂપોનું મહત્ત્વ છે રહેશે નહીં, બિન અગત્યનું થઈ જશે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any objects from them. એટલે કે ઓટોફેબ નામના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે, ઉત્પન્ન કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર, પ્લાસ્ટિક મિલ્ક જગ એટલે કે પ્લાસ્ટિકનો દૂધનો જગ અને ગઈ રાત્રે પંક્ચર થયેલા કારની ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp, એટલે કે આના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી અને નવો ટેબલ લેમ્પ છે એ બનાવી શકાશે. ત્યારબાદ છે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ એટલે કે ઊંચા દરે સુધારેલ. ત્યારબાદ છે કે ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર એટલે કે ભૌતિક ઈચ્છાઓની પૂર્તિઓ છે એ કરી શકશે. ઓટોફેબ તકનીકી છે આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આ સિદ્ધિના પરિણામ સ્વરૂપ એમાં મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે છે એ ગોલ્ડન એજ એટલે કે સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ એક એવો પણ પ્રશ્ન થાય છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે?
ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. એટલે કે એવું જોવા મળ્યું છે જે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. બહુ સરસ વાક્ય છે. આપણા જીવનમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. આપણે જે જોઈએ છે એમાંથી આપણે સંતોષ નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એને આપણે મેળવવા માટે જે કામ કરીએ છીએ એમાંથી આપણે આ સંતોષ છે મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી એઝ we proceed into the age of automated fabrication is to find a meaningful, useful use for our swells. એટલે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાતની સામે એક મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. I hope you understand very well this lesson and give your opinion about this lesson and also your opinion about automated fabrication. તમારા કોમેન્ટ છે જણાવવાનું ભૂલશો નહીં. મહાદેવ હર.